આપણે આપણું કામ કેવું લાગ્યું? હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો જો ભાઈ હોય તો મંગાવી દીધો ચા ને બિસ્કિટ શેઠને મંગાવી દીધો હોય. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 8 અને આપણે આવ્યા હતા ખેતરમાં કામ કરવા માટે. તો જુઓ ખેડૂત મિત્રો ટોમેટી કઈ રીતના ઉછેરે છે એ જુઓ. તો જુઓ પહેલાં આપણા બધા ભાઈબંધો આ બાજુ જોઈ લે એક વખત બધા, મહેશ ને જસુ ને સંજીવ કલ્પેશ ને. તો જુઓ આ રીતના પહેલાં ટોમેટી વાવીએ એટલે આ રીતના ઓહળોથી ટેકા ઊભા કરવા પડે વાયર ખેંચીને. પછી જો આ રીતના ઓહળા ઊભા થઈ જાય. જુઓ પહેલાં વાયર ખેંચવો પડે, પછી ટેકો ઊભો કરવો પડે, પછી આ રીતના વચ્ચે વચ ટેકા ઊભા કરવા પડે. જુઓ અને પછી આ રીતના હુતળી બોધવી પડે. જુઓ ટોમેટી તાણે ટોમેટો ખવાય, એમને ના ખવાય. શું કહેવું? અરે મહેશ, સાચી વાત ને મહેશ? હા, એમ. અચ્છા. તો જુઓ વિડીયો બનાવી. જુઓ આ રીતના હજી તો વાર છે. બનારો બ્લોગ ઉપર તમને બતાવીએ. બોલી જો તમે. જય માતાજી ભાઈ, આપણે આપણું કામ કેવું લાગ્યું? હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો ભાઈ. જે પણ ટોમેટીઓ વાવતા હોય એ, અને ના વાવતા હોય તો જે વાવતા હોય એને શેર કરો. તો આ રીતના કરીએ બધું. આપણું કામ જોઈ લો. હા, ફેર વખત બોલાવજો. બરોબર. કામ આપશે. તો બનારો બ્લોગ ઉપર તમને હજી બતાવીએ હજી શું કરવાનું છે શું નહીં. ભાઈ મિત્રો જુઓ આ છે વાયર. આ જમીનમાં પહેલાંથી ગાળવા પડું. જુઓ ટોમેટીની લાઈન ગાલે જ. જુઓ પહેલાંથી ટોમેટીની લાઈન આ રે. જુઓ આ રહ્યું. તો પહેલાંથી આપણે ગાળવા પડું. 10-10 કિલોના પથરા બોધીને ગાળવા પડે. પછી હોમલ લેવાને ઓટી પાડવી પડે. શું કેવું? એક જણ હોય તો કાપી લેવા ચા પડી. હા ભાઈ, હંમેશા મોય આયા ટેકા એટલે લઈને હેડ્યા છો. તો જોવા ભાઈ ભાઈ તો લડાઈ થઈ જાય છે. તો આ રીતના આપણે ટેકા ઊભા કરવા પડશે અને હુથડી બોધવી પડશે. તો જો ટોંગો પોળો કરો ભાઈ. બતાવ્યું બોધવાનું. હા હા, બોધો તો બતાવીએ કે. તો જો આ રીતના હુથડી બોધવી પડે ટેકવાનું. હજી તો વાર છે. ટોમેટીનું બોધવાની બાકી છે. એ તો પછી બતાવજો ભાઈ. એમને બતાવતા ના. તો જો આખા ક્ષેત્રમાં ટીકા તો ઊભા કરી નાખ્યા. આ પેલો કનો છે? નમી ગયો છે. હજી હુતળી બોધવાની બાકી છે. ટોમેટીની હુતળી કઈ રીતના બોધવી એ તમને બતાવીએ. શું કેવું મહેશ? અચ્છા. તો જો આ રીતના હવે હુતળી બોધવાની છે. જુઓ પહેલાં ટોમેટીની બોધવાની પછી વાયરની. બે પાસા બધું શું ખમાય પહેલી વારમાં એક જ વાર લો. તો જો ભાઈ હોય તો મંગાવી દીધો ચા ને બિસ્કિટ શેઠને મંગાવી દીધો હોય. આરા શેઠ જો આ ચા પીવી રાય. ટોમેટીઓ બધી હોવાની છે ભાઈ. દિનેશભાઈ નામ છે. હા મહેશ. તો જો ચાનો નાસ્તાનું આયોજન થઈ ગયું.